જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 13 ની અંદર આપણે અભ્યાસ કર્યા છીએ. હવે પ્રકરણ 13 છે. અત્યારે આપણે ગોળાના ઘનફળની ચર્ચા કરીએ છીએ. ગોળાનું ઘનફળ 4/3 પાય r ઘન. હવે સ્વાધ્યાય 13.8 માં પ્રશ્ન 1 અને 2 ના આપણે દાખલા ગણ્યા હતા. બરાબર. પ્રશ્ન 1 અને 2 ની અંદર પેટા પ્રશ્ન સ્વરૂપે દાખલા હતા. હવે આજે આપણે પ્રશ્ન 3 થી શરૂઆત કરવાની છે. તો પ્રશ્ન 3 ની રકમ કંઈક એ રીતે આપી છે. હું રકમ વાંચું છું અને દાખલો ગણાવું છું. સ્વાધ્યાય 13.8 ની અંદર હવે રકમ કંઈક આ રીતે આપી છે. એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેમી છે. હવે અહીંયા ધાતુના ગોળાનો વ્યાસ છે એ આપી દીધો છે. વ્યાસ પરથી આપણને ત્રિજ્યા મળે. વ્યાસ છે 4.2 સેમી છે. વ્યાસ ભાગ્યા 2 કરો એટલે ત્રિજ્યા મળે. વ્યાસનો અડધો ભાગ છે ત્રિજ્યા થાય. ત્રિજ્યાનું બમણું છે વ્યાસ થાય. બંને એકબીજા ઉપર પરસ્પર સંબંધ સાથે જોડાયેલા છે, વ્યાસ અને ત્રિજ્યા. તો વ્યાસ છે 4.2 સેમી છે. અહીં વ્યાસ બરાબર વ્યાસ બરાબર રકમ છે 4.2 સેમી. બરાબર. તો 4.2 સેમી. હવે વ્યાસ છે એના પરથી હું ત્રિજ્યા લખી શકું. તો તેથી ત્રિજ્યા r બરાબર વ્યાસના છેદમાં 2. વ્યાસ ડિવાઈડ 2 કરો એટલે આપણને ત્રિજ્યા મળે. એટલે 4.2 ડિવાઈડ 2 ડિવાઈડ કરશો 2 વડે એટલે 2.1 સેમી. હવે 2.1 છે અને હું પોઈન્ટ દૂર કરું એટલે r બરાબર 21/10 સેમી. આ મને મળી ગયું ત્રિજ્યા. ખ્યાલ આવ્યો? ત્રિજ્યા મેં મેળવી. હવે કીધું છે શું? તો કે જો દ્રવ્યની ઘનતા છે 8.9 ગ્રામ પ્રતિ સેમી ઘન છે. અહીંયા દ્રવ્યની ઘનતા આપી દીધી છે. તથા દ્રવ્યની ઘનતા બરાબર કેટલી આપે છે? ઘનતા તો કે 8.9 ગ્રામ પ્રતિ સેમી ઘન. આ ઘનતા આપી દીધી છે. હવે મેળવવાનું શું કીધું? તો કે તેનું દળ શોધો. હવે દળનું સૂત્ર છે, આ ગોળો છે, ગોળાના દળનું સૂત્ર છે, ખાસ યાદ રાખજો, ઘનફળ ગુણ્યા ઘનતા. બરાબર. દળનું ફરીવાર સૂત્ર બોલું છું, ઘનફળ ગુણ્યા ઘનતા અથવા તો ક્ષમતા ગુણ્યા ઘનતા. બરાબર. આ એક સૂત્ર ખાસ યાદ રાખજો. હવે અહીંયા મારે પહેલા ગોળાનું ઘનફળ મેળવવું પડે. તો ગોળાના ઘનફળનું સૂત્ર શું છે? તો કે 4/3 પાય r નો ઘન. તો હવે અહીંયા ધાતુનો ગોળો છે એનું ઘનફળ મેળવું. તો કે હવે ધાતુના ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાય r નો ઘન. તો 4/3 એમના પાયની કિંમત કઈ લેવાની કીધી નથી એટલે 22/7 r ઘન. r ઘન એટલે 21/10 3 વાર ગુણશું. 21/10 ગુણ્યા 21/10 એને ગુણ્યા 21/10 7 તેરી 21 7 તેરી 21 એ ઉડાડી દીધા. 22 88 88 ગુણ્યા 21 ગુણ્યા 21 એટલે 441 21 નો ઘન વર્ગ 10 દાન 100 ગુણ્યા 10 એટલે 1000. બરાબર. હવે આમાં બીજું કંઈ કરવાનું નથી. પાઈની કિંમત આપણને કીધી નથી રકમમાં. બરાબર. એટલે હવે આનો જવાબ છે 441 ગુણ્યા 88 કરીએ. 8 1 8 8 ચોક 32 વધી 3 8 ચોક 32 ને 3 35 8 1 8 8 ચોક 32 નો બગડો વધી 3 8 ચોક 32 ને 3 35. તો આ 8 ને 2 10 વધી 1 5 ને 2 7 ને 1 8 38 808 એના છેદમાં 1000. ખ્યાલ આવ્યો? હવે આ મને મળી ગયું ધાતુના ગોળાનું ઘનફળ. આને હું લખું સેમી ઘન.
હવે મારે દળ જોઈએ છે. શું જોઈએ છે? ધાતુના ગોળાનું દળ. તો હવે દળ કઈ રીતે મેળવવું? તો આને હું પહેલા અહીંયા રફ કરી દઉં અને એક બીજો ગુણાકાર ફરી કરવો પડશે. તો હવે ધાતુના ગોળાનું દળ બરાબર ઘનફળ ગુણ્યા ઘનતા. તમારી ટેક્સ્ટબુકમાં ઉપર સૂત્ર લખી લેજો. આ ઘનફળ ગુણ્યા ઘનતા. ઘનતા કેટલી આપી છે? 8.9. ઘનફળ કેટલું મળ્યું? તો કે 38,808 એના છેદમાં 1000. અહીંયા 8.9 છે, અને આમ લખી શકું 89 ના છેદમાં 10. તો અહીંયા હું લખું 89 ના છેદમાં 10. 38,808 ગુણ્યા 89 કરવાના છે. જે જવાબ આવે લખવાનો છે. તો હું અહીંયા કરું 38,808 એને ગુણ્યા 89. આ 0 88 64. 8 ગુણ્યા 0 એટલે 0 વત્તા 6 88 64. 88 64 ને 6 70. બધી સાત 8 તેરી 24 ને 7 31. 9 72. બધી સાત 9 ગુણ્યા 0 જવાબ 0 વત્તા 7 એટલે 7. 9 72. બધી સાત 9 72. 72 ને 7 79. બધી સાત 9 તેરી 27 ને 7 34. સરવાળો કરીએ 2 7 ને 4 11. વધી 6 ને 2 8 ને 1 9. 9 ને 4 13. વધી 1 4 ને 1 5. 1 ને 3 4 ને અહીંયા 34 53 912. એના છેદમાં 1 2 3 4 4 મીંડા. 4 સંખ્યા પહેલા પોઈન્ટ મૂકો. 345.39 બાર તમારો જવાબ આવશે. બરાબર. એટલે એને આશરે આ પોઈન્ટ પછી સંખ્યા દૂર કરી એટલે જવાબ આવે 345.39. દળ છે એનો એકમ શું આવશે? ગ્રામ. બરાબર. અહીંયા જો ગ્રામ પ્રતિ સેમી ઘન છે તો આનો એકમ સેમી ઘન એ અંશમાં, અને અહીંયા ગ્રામ પ્રતિ એટલે છેદમાં સેમી ઘન ઉડી ગયું એટલે વધ્યું શું? ગ્રામ. આ જવાબ ખ્યાલ આવ્યો દરેકને? 345.39 ગ્રામ. દાખલા નંબર 3 થોડોક ઘનતા શબ્દ વાપરીને આપણને મૂંઝવા છે, બાકી દાખલામાં છે કાંઈ નહીં. સૂત્ર ગણવાનું છે. એક નવું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. દળ બરાબર ઘનફળ ગુણ્યા ઘનતા. હવે દાખલા નંબર 4 તરફ આગળ વધીએ. દાખલા નંબર 4 માં રકમ છે, જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય. ચંદ્રનો વ્યાસ છે એ પૃથ્વીના ચોથા ભાગ જેટલો હોય. બરાબર. તો અહીંયા હું ચંદ્ર અને પૃથ્વી બંનેની પહેલા તો હું ત્રિજ્યા ધારી લઉં. હું શું કરું? ચંદ્ર અને પૃથ્વી બંનેની ત્રિજ્યા ધારું. ધારો કે પેલા વ્યાસ ધાર્યો. ચંદ્રનો વ્યાસ કેપિટલ ડી અને ત્રિજ્યા બરાબર r. હાલો બંને કેપિટલ મેં સ્મોલ ધાર્યું. તથા પૃથ્વીનો વ્યાસ કેપિટલ ડી અને ત્રિજ્યા કેપિટલ આર. ખ્યાલ આવ્યો? એક મેં સ્મોલ ધાર્યું ચંદ્ર માટે અને પૃથ્વી માટે કેપિટલ ધાર્યું. હવે કીધું છે શું? હવે જો એમાં કીધું છે એવું કે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય. કોનો વ્યાસ? તો કે ચંદ્રનો. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય. તો હવે સૂચના અનુસાર એક કામ કરીએ, સૂચના જ લખીએ. કીધું છે એ રીતનું કે ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો. ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના
ચોથા ભાગ જેટલો થાય। બરાબર, આ વસ્તુ છે ચંદ્રનો વ્યાસ। ચંદ્રનો વ્યાસ d, તેથી d એ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ, એટલે પૃથ્વીનો વ્યાસ છે એનો ચોથો ભાગ આના જેટલો થાય। ખ્યાલ આવ્યો? હવે આ જે છે એ કોનો વ્યાસ થયો? ચંદ્રનો વ્યાસ। આ મેં શરત લખી। હવે d બરાબર 2r, એ ચંદ્રની ત્રિજ્યા d છે એના બરાબર 2r લખી શકું, કારણ કે ત્રિજ્યાનું બમણું એ વ્યાસ થાય। તો તેથી 2r બરાબર અહીંયા કેપિટલ આવશે 2r ના છેદમાં 4, 2 દુ 4, આ બે ભાગાકારમાં સામે જાય એટલે કેપિટલ r બરાબર શું આવ્યું? 4r। આ ખાસ ધ્યાન રાખવાનું છે। હવે રકમમાં કીધું છે શું? તો કે પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો। તો હવે પૃથ્વીનું ઘનફળ છેદમાં ચંદ્રનું ઘનફળ। તો પૃથ્વીના ઘનફળ માટે 4/3 પાઈ, પૃથ્વીનું ત્રિજ્યા છે r કેપિટલ છે એટલે અહીંયા કેપિટલ R અને અહીંયા 4/3 પાઈ સ્મોલ r મળતો। બરાબર, હવે 4/3 પાઈ 4/3 પાઈ ઉડી ગયા આગળના। હવે r બરાબર શું છે? 4r, તો કે 4r નો ઘન છેદમાં r નો ઘન। 4r નો ઘન તો કે ચોકે ચોકે 16 16 64 64 r ઘન છેદમાં r ઘન કેમ છો? હવે અહીંયા શું કીધું તો કે ગુણોત્તર, તો ગુણોત્તર અહીંયા 64 ને છેદમાં 1 એટલે ગુણોત્તર શું આવે? 64/1। તો તેથી ગુણોત્તર 64/1 થાય। જો છેદમાં 1 છે, અંશમાં 64 એટલે ગુણોત્તર શું આવ્યો? 64/1। આ તમારો જવાબ તો સહી ખ્યાલ આવ્યો। બીજું કાંઈ હતું નહીં, ઘનફળ એનો ગુણોત્તર મેળવવાનો એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે ગુણોત્તર છે એ મળે કઈ રીતે, કોના છેદમાં શું મૂકવાથી ગુણોત્તર મળે। હવે આ દાખલા નંબર 4 પૂરો કર્યો। હવે આપણે દાખલા નંબર ગણીએ 5। દાખલા નંબર 5 રકમ જોઈએ। 10.5 સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્ર। અહીંયા પાત્ર કેવું કીધું છે? અર્ધગોળાકાર। બરાબર, તો અહીંયા વ્યાસ છે, અહીં વ્યાસ બરાબર શું આપ્યું છે? તો કે 10.5 સેમી। તો તેથી ત્રિજ્યા r બરાબર વ્યાસ ડિવાઇડ બાય 2, ડાયામીટર ડિવાઇડેડ બાય 2। तो व्यास इज इक्वल टू 10.5 divided by 2। now we solve the radius of, હવે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 105, પોઈન્ટ પછી એક આંકડો એટલે એના એક બિંદુ છેદમાં 2 આ રીતે રાખીએ અને સેમી કરી દઈએ। ત્રિજ્યા મળી ગઈ। હવે અહીંયા શું કીધું છે કે કેટલા લીટર દૂધ સમાવી શકાય? લીટર દૂધ સમાવવાની વાત છે અર્ધગોળાકાર પાત્રમાં। તો અર્ધગોળાકાર પાત્રમાં મારે દૂધ ભરવું છે એટલે એની ક્ષમતા મેળવવી પડે। તો ક્ષમતા એટલે શું? તો કે એનું ઘનફળ। તો કે હવે અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ, જો આખા ગોળાકાર પાત્રનું ઘનફળ છે 4/3 પાઈ r ઘન થાય, તો અર્ધગોળાકારનું કેટલું થાય? 2/3 પાઈ r ઘન। તો અર્ધગોળાકાર ઘનફળ બરાબર 2/3 પાઈ r ઘન। 2/3 પાઈની જગ્યાએ 22/7 r ઘન એટલે 105/10 × 2, 105/10 × 2 ફરી 105/10 × 2, 15 સત્તા 105, 2 ઉડી ગયા, ફરી 3 પંચા 15, 5 દુ 10, 2 11 22। હવે અહીંયા 11 છે, 105 × 105 છે, છેદમાં 10 દુ 20, 10 દુ 20 થાય।
તો આને 10 દાણ 100 કરી દઈએ અને આને 2 દુ 4 કરી દઈએ અને અહીંયા 105 ગુણ્યા 105 કરીએ પહેલા તો વધ્યું એ હવે લખી દઈએ પહેલા 11 ગુણ્યા 105 ગુણ્યા 105 અને એના છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 અને 2 દુ 4 આને એમ નામ રાખીએ હવે 105 ગુણ્યા 105 કરીએ પહેલા बच्चों 25 वधी 2 आ 2 5 एका 5 सरवाळो करिए वच्चेना पदનું 0 થાય બધું એટલે 5 आ 2 5 ને 5 10 વધી 1 11 0 25 11 0 25 ગુણ્યા 11 કરીએ 1 5 5 1 2 2 1 ગુણ્યા 0 0 1 1 1 અને 1 1 1 આ 5 આ 7 આ 2 1 2 અને 121 275 એના છેદમાં 100 ગુણ્યા 4 હવે 121 275 છે એને ભાગ્યા આપણે 4 કરીએ તો 121 275 ભાગ્યા 4 4 તેરી 12 0 1 ઉતાર્યો ભાગનો ચાલ્યો મૂક્યો 0 બીજી સંખ્યા ઉતારી 3 4 12 આ 0 ઉપરથી તરત 7 4 એકા 4 અહીંયા 3 ઉપરથી ઉતાર્યા 5 હવે 4 અઠા 32 3 ભાગનો 0 અહીંયા મૂક્યો પોઈન્ટ 4 સત્તા 28 વધ્યા 2 0 4 પંચાને 20 એટલે અહીંયા વધ્યું શું તો કે 3 30 41 8.75 છેદમાં 100 છેદમાં 2 મીંડા છે મીંડા દૂર કરવા બે સંખ્યા છે પોઈન્ટ બે આંકડા છે એ ડાબી બાજુ ખસશે એટલે 304.1875 બે સંખ્યા પછીનો આંકડો જે છે એ 5 કરતા મોટો છે એટલે 304.19 આ જે જવાબ મળે છે સેમી ઘનમાં મળે છે હવે મારે ફેરવવાનું છે લીટરમાં તો આને હું 1000 વડે ડિવાઈડ કરી દઉં કારણ કે 1 સેમી ઘન બરાબર 1000 લીટર થાય એટલે આ જે હવે ફરી ગયું એ લીટરમાં ફરી તો ફરી પોઈન્ટ પાછો 3 સંખ્યામાં આવે એટલે 0.304 લીટર થાય બરાબર તો હવે તમારે છેલ્લે જવાબમાં લખવાનું છે કે આમ સોરી 4 તેરી 12 થશે હો અહીંયા ચોકે 16 થઈ જાય પણ અહીંયા 4 તેરી 303 આવશે હા એક ભૂલ છે આ એક સુધારી લેજો અહીંયા 3 આવશે 0.303 લીટર હવે કીધું તો શું કે કેટલા લીટર દૂધ સમાવી શકે તે લખવાનું છે પાત્રમાં 0.303 લીટર દૂધ સમાવી શકાય તો અહીંયા સુધી આપણે રાખીએ નેક્સ્ટ ટાઈમ આના ઉદાહરણ મારે થોડાક ગણાવવાના છે ઉદાહરણ ગણાવીશ અને થોડાક એક્સ્ટ્રા દાખલા રિવિઝન સ્વરૂપે ગણાવવાના છે ગણાવીશ તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો મને સમયસર હોમવર્ક મોકલી દે બરાબર તો અહીંયા આપણે આજના તાસનો અભ્યાસ પૂર્ણ કરીએ જય સ્વામિનારાયણ